વાત કરીએ વલસાડની અંદર ફરી એકવાર કલર મિશ્રિત પાણીને કારણે લોકો પરેશાન। પારડી જીઆઈડીસીની કંપની માલિકોનું કારસ્તાન। જીઆઈડીસીમાં કલર વાળું પાણી વહેતું દેખાયું છે, ત્યારે લોકો પરેશાન છે। જોઈ શકાય છે દ્રશ્યોની અંદર કઈ રીતે અહીં કલર વાળું પાણી વહી રહ્યું છે। વલસાડમાં ફરી એકવાર આ પ્રકારની સમસ્યા સામે આવી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, ફરી એકવાર કલર મિશ્રિત પાણી જોવા મળ્યું છે। જી, પારડી જીઆઈડીસી ના આ દ્રશ્યો છે અને એક પેકેજિંગ કંપની જે છે તેનું આ પાણી છે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે। સ્થાનિકોએ આ સંદર્ભમાં વારંવાર કંપનીને રજૂઆત કરી હતી, પરંતુ શખ્સ માથાભારે હોય તેઓએ કોઈ જ વાત સાંભળી નથી। જીપીસીબીને પણ આ બાબતની જાણ કરી દેવામાં આવી છે। પહેલા ઉમરગામ વિસ્તારમાં કલરફુલ પાણી નીકળવાના કિસ્સા બન્યા હતા, ત્યારે હવે ફરી પારડી જીઆઈડીસી વિસ્તારમાં આ પાણી નીકળી રહ્યું છે। મહત્વની બાબત એ છે કે બોરિંગની અંદર આવા કલરવાળા પાણીને આવતા થઈ ગયા છે, જેને લઈને લોકોએ આ વખતે પણ એટલો જ રોષ ઠાલવ્યો છે। જી, આભાર તમામ જાણકારી આપવા માટે।